જય શ્રી રામ દોસ્તો, ફરીથી એકવાર હું તમારી સમક્ષ રજૂ થયો છું એક વિનંતી લઈને. ઉત્તરાયણ નજીક આવી રહી છે અને મને ખબર છે આપણને બધાને ઘણો જ શોખ છે ઉત્તરાયણ પતંગ ચડાવવાનો, પણ એ શોખ કોઈના જીવનો જોખમ બની જાય તો તેને શોખ ના કહેવાય. મને જાણવા મળ્યું છે કે ગઈકાલે સાંજે નડિયાદ વાણિયાવળથી ફતેપુર જતા એક બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે ફક્ત ને ફક્ત ચાઇના દોરી દ્વારા. તો શું તમે તેના મૃત્યુના જવાબદાર બનવા ઈચ્છો છો? જો તમે તેના મૃત્યુના જવાબદાર બનવા ના ઈચ્છતા હોય તો પ્લીઝ બને તેટલું ચાઇના દોરીનો બહિષ્કાર કરો. અને જો તમારી આજુબાજુ કોઈ ચાઇના દોરીનો યુઝ કરતો હોય તો પ્લીઝ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવો. તેમ છતાં બી તમે જો ચાઇના દોરીનો યુઝ કરવાની ઈચ્છા થતી હોય તો પ્લીઝ એકવાર તે બાળકીની જગ્યાએ તમારા ઘરના કોઈ સદસ્યને રાખીને ઇમેજિન કરી લેજો અને પછી વિચારજો કે ચાઇના દોરીનો યુઝ કરવો છે કે નહીં. તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ચાઇના દોરીનો બને તેટલો બહિષ્કાર કરો. ચાઇના દોરી વગર પહેલા પણ આપણે ઉત્તરાયણ કરતા હતા, ચાઇના દોરી વગર આપણે અત્યારે પણ ઉત્તરાયણ કરીએ છીએ અને ચાઇના દોરી વગર આપણે ભવિષ્યમાં પણ ઉત્તરાયણ કરીશું. તો પ્લીઝ ચાઇના દોરીનો યુઝ